તો મહિપતસિંહ ફાઉન્ડેશનનો મેં એક વિડીયો જોયો, મહિપતસિંહ બાપુ લવાલ વૃદ્ધાશ્રમનો એક વિડીયો જોયો કે ત્યાં એક માજી મરી જાય છે અને મહિપતસિંહ બાપુ તેમના દીકરાને ફોન કરે છે કે તમારે માતાજી મરી ગયા છે, તમે અંતિમ સંસ્કારમાં આવો છો કે નથી આવતા? તો એમના દીકરાએ શું જવાબ આપ્યો તમે સાંભળો. હેલો. હા, તમારા મમ્મી ઓફ થઈ ગયા છે, તમે આવવાના છો? ના સાહેબ, હું નહીં આવી શકતો. નહીં છો એમ? તો મિત્રો એમના દીકરાએ જવાબ આપ્યો કે હું નહીં આવી શકતો. ખરેખર પછી મહિપતસિંહ બાપુએ એમની દીકરીને ફોન કર્યો, એમને બી શું જવાબ આપ્યો તમે સાંભળો. તમારી મમ્મી ઓફ થઈ ગયા છે, ઓફ થઈ ગયા? તો આવવાના છો અંતિમ સંસ્કારમાં? ના બાપુ નહીં આવી. હે ને? તમારા ભાઈને બી જાણ કરી, એને બી ના પાડી. એમની દીકરીએ પણ આવવાની ના પાડી દીધી. જે માતાજી મરી ગયા ને એમની દીકરીને પણ ફોન કર્યો પણ એમને પણ આવવાની ના પાડી દીધી. ખરેખર મિત્રો જેવો કળિયુગ આવ્યો કે વૃદ્ધાશ્રમમાં મૂક્યા તો મૂક્યા પણ એ મરી ગયા ને અંતિમ સંસ્કારમાં બી આવવાની ના પાડે છે. તો ખરેખર આવા દીકરાને દીકરીને જન્મ આપીને ખરેખર બહુ મોટી ભૂલ કરી છે અને ભગવાન એમને ક્યારે પણ માફ નહીં કરે. ના જોઈને ખરેખર આપણું હૈયું બહુ ભરાઈ આવ્યું કે દુનિયામાં આવો પણ લોકો છે અને આટલો પણ હજુ કળિયુગ આવી ગયો છે. એમ બહુ જોરદાર કળિયુગ આવી ગયો મિત્રો. તમે જોઈ લો કે એમની માતા મરી ગઈ તો દીકરી તથા દીકરીને કોઈને આવવાનો ટાઈમ નથી અંતિમ સંસ્કારમાં, એટલે ઓનાથી મોટું કોઈ ના કહેવાય મિત્રો. આજે ખરેખર મને આ કિસ્સો જોઈને મને બહુ આમ દુઃખની લાગણી અનુભવાઈ રહી ખરેખર.